ગુજરાત એટલે ગાંધી અને સરદારનું ગુજરાત. ગાંધીના ગુજરાતમાં કડક દારૂ બંધી છે, છતાં બુટલેગર બેફામ બનીને દારૂ વેચાણ કરે છે. ક્યાં કેટલો દારૂ મળે છે એ બધાને ખબર છે, પણ રાજ્યમાં દારૂના બુટલેગરને પકડવા માટે પોલીસ દ્વારા પ્રવૃત્તિઓ પણ થાય છે. મુદ્દો શું છે? છોટાઉદેપુર જિલ્લાના છોટાઉદેપુર ડિવિઝનમાં ટોટલ 8 પોલીસ સ્ટેશનમાં જપ્ત થયેલ ઇંગ્લિશ દારૂના જથ્થાના 2023 અને 2024માં જે ગુના નોંધાયા હતા એ આજે કરાલી પોલીસ મથકની સામેના ગ્રાઉન્ડમાં જપ્ત થયેલા સમગ્ર દારૂના જથ્થાને મેદાનમાં પાથડીને ઉપર બુલડોઝર ચલાવવામાં આવ્યું હતું. છોટાઉદેપુર ડિવિઝનમાં આવતા પોલીસ મથક છોટાઉદેપુર, પાનવડ, રંગપુર, કદવાલ, જોજ, કવાંટ, જેતપુર, પાવી અને કરાલી. આ પોલીસ મથકના 2023 અને 2024માં જે પણ દારૂ જપ્ત થયો હતો એના ટોટલ દારૂના ગુના 1318 જેટલા નોંધાયા હતા. અલગ અલગ ગુનામાં નાની મોટી બ્રાન્ડ તથા બિયરની બોટલ 2,38,416 દારૂ જપ્ત કરાયો હતો. એની કિંમત આપણે જોવા જઈએ તો 3,72,86,362 જેટલી થાય છે. બોડેલી તથા બોડેલી મથકમાં આવતા બોડેલી, નસવાડી, સંખેડા 2023 અને 2024માં જે પણ દારૂના ગુના નોંધાયા હતા એ વિદેશી દારૂના ગુના 300 જેવા નોંધાયા હતા. અલગ અલગ બ્રાન્ડની બોટલ કુલ 64,693 જેવો દારૂ જપ્ત થયો હતો. એની કિંમત જોવા જઈએ તો 94,25,306 જેવી થાય છે. આમ ટોટલ બોટલની ગણતરી કરીએ તો બધી બોટલની ગણતરી થાય છે 3,03,109 બોટલ થાય છે. એની કિંમત જોવા જઈએ તો 4,67,11,738 રૂપિયા જેવી થાય છે. આજે 4,67,11,738 રૂપિયા પર બુલડોઝર કરાલી મથક ખાતે ચલાવવામાં આવ્યું પોલીસની હાજરીમાં.